ગોપાલ ઇટાલિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તમારી સામેના કેસો બતાવવામાં આવ્યા, એક કેસ બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આક્ષેપો પણ લગાવવામાં આવ્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તમારી ભાજપના નેતાઓ સાથે વાત થતી હોય, તમારી ગાડીમાં તેઓ બેઠા હોય ને એવા રેકોર્ડિંગ પણ સંભળાવ્યા. આ આક્ષેપ પ્રતિ આક્ષેપોની વચ્ચે શું રાજુ કરપડા પણ ભાજપમાં જોડાઈ શકે છે કે પછી આ ખાલી આરોપો આમ આદમી પાર્ટી દ્વારા ને ગોપાલ ઇટાલિયા દ્વારા તમને બદનામ કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે? મારી વાત તો એ છે કે મેં પાર્ટી છોડી એમાં સૌથી વધારે પીડા આમ આદમી પાર્ટીને શું કામ થઈ? આમ આદમી પાર્ટીના એક બે નેતાઓને જ શું કામ પીડા થઈ? મેં આમ આદમી પાર્ટી છોડી છે દાંત કાઢતા કાઢતા, હસતા મોઢે છોડી છે, તમારો આભાર માનીને છોડી છે. તો રાજુ કરપડા વિરુદ્ધમાં આટલી મોટી કામગીરી શું કામ કર્યું? રાજુ કરપડાને ખરાબ ચિતરવાના આટલા મોટા પ્રયત્ન શું કામ? કિસાન બચાવો યાત્રા નીકળી હતી તો ખેડૂતોના હિતની વાત તો થઈ જ નહીં. દરેક સભામાં રાજુ કરપડાને કેવી રીતે ખરાબ ચિતરવા એ જ વાત થઈ. તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે રાજુ કરપડાની વિરુદ્ધમાં સૌથી વધારે હુમલો કરવાનું કોઈએ કામ કર્યું તો જે પાર્ટીમાં મેં 5 વર્ષ યોગદાન આપ્યું એ જ પાર્ટીના નેતાઓ, જેના માટે મેં વિસાવદરમાં 1.5 મહિનો પરિવારથી દૂર રહીને કામ કર્યું, રાત દિવસ મહેનત કરી, એ માણસ ધારાસભ્ય બનાવ્યા. બરાબર છે? તો 2 FIR ની કોપી મીડિયા સામે લઈને આવીને મારી પર આક્ષેપ કર્યા, મારા પરિવારો પર આક્ષેપ કર્યા. રાજનીતિમાં નીચે ઉતરવાની કદાચ એક હદ હશે. આ તો તમામ હદ પાર કરી ગયા. મેં ત્યારે પણ કહ્યું તું, આજ પણ કહું છું કે હું કોઈ પાર્ટીમાં જોડાવ તેદી હારા લાગે એ આક્ષેપ કરજો ને. અત્યારે બિન રાજકીય ખેડૂતની લડાઈ લડું છું તો સૌથી પહેલી પીડા આમ આદમી પાર્ટીને શું કામ છે? બિન રાજકીય લડાઈ લડનાર માણસ પર આક્ષેપો કરવા, એની પર દાગ લગાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કામ કરે છે? આ સવાલ તમે એને પૂછજો કે રાજુ કરપડા બિન રાજકીય લડે તો તમને પીડા શું થાય છે?